હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ, નમસ્તે. હું ફરી આપનું કીર્તિરાજ્ય ગુરુ આપણા ક્લાસમાં સ્વાગત કરું છું. તો કંપની લોમાં આજે આપણે નેક્સ્ટ પોઈન્ટ સ્ટાર્ટ કરવાનો છે કે જે છે કંપનીના કાયદાના વિકાસ. કંપનીના કાયદાનો વિકાસ કેવી રીતે થયો એ આપણે સમજાવવાનું છે. એ તમને ટૂંક નોંધમાં પણ પૂછી શકે અને લોંગ ક્વેશ્ચનમાં પણ પૂછી શકે. તો આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ કંપનીના કાયદાનો ઐતિહાસિક વિકાસ શું છે. રાષ્ટ્રની અર્થવ્યવસ્થામાં કંપનીનું સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. વાણિજ્ય વ્યવસ્થાના અન્ય સ્વરૂપો જેવા કે એકાકી વેપારી, ભાગીદારી પેઢી, સહકારી મંડળી વગેરેની મર્યાદાઓ નિવારી કંપનીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે. જો કે કંપની પણ દૂષણોથી તદ્દન મુક્ત તો નથી જ. કંપનીનો ઇતિહાસ બહુ જૂનો નથી. સમયના વહેણ સાથે વેપાર, ઉદ્યોગ ધંધાનો વિકાસ થવાથી કંપનીનો ફેલાવો પણ વધવા માંડ્યો. તેમ તેના ઉપર અંકુશ રાખવાની જરૂરિયાત જણાવવા લાગી. એટલે કે કંપની છે, કંપની શરૂઆત કરવાની, સ્થાપના કરવાની પરમિશન એમને મળી જાય તો કોઈ પણ વ્યક્તિ છે એ મૂડી હોય કે ના હોય એ ધંધો શરૂ કરી દેશે. અને એના કંઈ નીતિ નિયમો જો ન રાખવામાં આવે તો તે મન ફાવે તમે એમાં નફો મેળવશે. એટલે કંપનીનો વિકાસ થયો પણ એની સાથે સાથે એવી જરૂરિયાત જણાવવા લાગી કે એના કાયદા પણ હોવા જરૂરી છે. ભારતમાં કંપનીનો ઉદ્ભવ અને તેના વિકાસનો ઇતિહાસ ઇંગ્લેન્ડમાં કંપનીના ઉદ્ભવ અને કંપની ધારાના વિકાસને પગલે રચાતો ગયો. આથી ઇંગ્લેન્ડમાં કંપનીના ઉદ્ભવ અને કંપની ધારાના ઇતિહાસની જાણકારી અત્રે રસપ્રદ બનશે કે ભાઈ કેવી રીતે થઈ, કોણે કરી, કયા વર્ષથી કરી. આપણે યાદ છે ત્યાં સુધી કે ભાઈ સૌથી પહેલાં ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી. કંપનીનો ઉદ્ભવ સૌ પ્રથમ ઇંગ્લેન્ડમાં સરકારની નાણાકીય જરૂરિયાતો લોન દ્વારા પૂરી પાડવા માટે તેમજ રાજ્યને અપાયેલ ઇજારાશાહી અને ખાસ હકોના બદલામાં થયો હતો. ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ કે જે સૌથી પહેલી કંપની માનવામાં આવે છે કે જે 1600માં બ્રિટિશર સરકારે સ્થાપી હતી. ત્યારબાદ ઈસવીસન 1670માં હડસન બે કંપનીની સ્થાપના થઈ. ઈસવીસન 1694માં ધી બેંક ઓફ ઇંગ્લેન્ડની સ્થાપના થઈ. અમુક ખાસ સંજોગોમાં રાજાઓ પોતાના શાહી હકોને આધારે સનદ કે ચાર્ટર મારફતે કંપની શરૂ કરવા પરવાનગી આપતા. ચાર્ટરમાં કંપનીનું ધ્યેય, કાર્યક્ષેત્ર, અધિકારો, જવાબદારી વગેરે બાબતો જણાવવામાં આવતી. પણ સમય જતાં આવી કંપનીઓ સટ્ટાખોર તત્વોનો હાથો બનવા લાગી. ઈસવીસન 1720માં ધી બબલ એક્ટ પસાર કરી બધી જ કંપનીઓને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી. છેવટે 1825માં ધી બબલ એક્ટ પણ રદ થઈ ગયો અને ઈસવીસન 1844માં પ્રથમ સામાન્ય કંપની ધારો અમલમાં આવ્યો. ત્યારબાદ 1856માં જોઈન્ટ સ્ટોક કંપની એક્ટ પસાર થયો. ભારતમાં હવે આપણે સૌથી પહેલાં ભારતની વાત કરીએ તો ભારતમાં સૌ પ્રથમ ઈસવીસન 1850માં કંપની ધારો પસાર કરવામાં આવ્યો, પરંતુ આ કાયદામાં મર્યાદિત જવાબદારીના સિદ્ધાંતો સ્વીકારવામાં આવ્યો ન હતો. તેથી ત્યારબાદ 1857ના કંપની ધારાથી તે સિદ્ધાંતોને સ્વીકાર કરવામાં આવ્યો. ત્યારબાદ જોઈન્ટ સ્ટોક કંપનીઝ એક્ટ 1860 પસાર કરવામાં આવ્યો. આ કાયદાથી મર્યાદિત જવાબદારીનો સિદ્ધાંત બેન્કો અને વીમા કંપનીઓને પણ લાગુ પાડવામાં આવ્યો. હવે 60નો ધારો રદ કરતો 1882માં નવો કંપનીનો ધારો ઘડવામાં આવ્યો. 86માં નવા ઘડાયેલા કંપની ધારાએ અગાઉના તમામ જૂના કાયદાઓ રદ કર્યા. 86ના કાયદામાં 87, 91, 95, 1900 અને 1910માં અનેક સુધારો કરવામાં આવે. ત્યારબાદ ઇંગ્લેન્ડના 1908ના કંપની ધારા પરથી ભારતનો કંપની ધારો 1913નો નવો કાયદો ઘડવામાં આવ્યો. 15મી જાન્યુઆરી 1913થી અમલમાં આવ્યો.
1913થી 1936 દરમિયાન કંપનીનો ઝડપી વિકાસ થતાં ઈસવીસન 1936માં તેમાં નોંધપાત્ર સુધારા કરવામાં આવ્યા. પછી 37, 39, 40, 41, 42, 43, 45, 46 અને છેલ્લે 51માં સુધારા કરવામાં આવ્યા. સામાન્ય જનતા અને મૂડી રોકાણ કરનાર વર્ગની સલામતી માટે તેમજ કંપનીના તંદુરસ્ત વિકાસ માટે કંપની ધારામાં મહત્ત્વના સૂચનો કરવા માટે ભારત સરકારે ઓક્ટોબર 1950માં શ્રી C.H. ભાભાના અધ્યક્ષપણા હેઠળ એક સમિતિની નિમણૂક કરી. માર્ચ 1952માં આ સમિતિએ પોતાનો અહેવાલ આપ્યો. એને સર્ચ કર્યું કંપની ઉપર, એને સોંપવામાં આવેલી કામગીરી એ લોકોએ માહિતી એકત્ર કરી અને અહેવાલ સ્વરૂપે એને સરકારને બતાવી. ફળ સ્વરૂપ 1 એપ્રિલ 1956થી કંપનીમાં હાલમાં અમલમાં છે તે 1956નો કંપની ધારો અમલમાં આવ્યો. 1956નો ભારતીય કંપની ધારો ઇંગ્લેન્ડના 1948ના કંપની ધારા પર આધારિત છે. આ કાયદામાં કુલ 658 કલમ અને 12 પરિશિષ્ટો છે. 1956ના કાયદાથી આ વિષય પરના અગાઉના કાયદાઓ બધા રદ થઈ છે. આ કાયદાએ અગાઉના કાયદાઓનું સંકલન અને સુધારણા કરેલ છે. એમાં ઘણા બધા સુધારો કરવામાં, જ્યાં જ્યાં થોડી અડચણ લાગતી હતી, થોડો નબળો કાયદો લાગતો હતો કે એમાં કંઈ પણ સુધારા કરવાની જરૂર લાગતી હતી, તો આ બધું કરીને એ બધા કાયદાઓ સુધારવામાં આવ્યા. એમાં પહેલો ઉદ્દેશ છે મૂડીરોકાણનો સામાજિક કલ્યાણ માટે ઉપયોગ થાય તે હેતુથી તેનું નિયમન કરવાનું. શેરહોલ્ડરોનો વિશ્વાસ અને શ્રદ્ધા ટકાવી રાખવા, શેરહોલ્ડરોના અધિકારોનું રક્ષણ અને જતન કરવા, કંપનીની પ્રવૃત્તિઓ પર કેન્દ્ર સરકારનો અંકુશ વધુ કડક બનાવવા, વાર્ષિક સભાઓનું નિયમન કરવાના ઉદ્દેશથી આ કાયદો ઘડવામાં આવેલ છે. આ કાયદો ખરડા સ્વરૂપે 2 સપ્ટેમ્બર 1953ના રોજ સંસદમાં રજૂ કરાયો હતો. આ અંગે સંસદના બંને ગૃહોની એક સમિતિ 3 મે 1954ના રોજ નીમવામાં આવી હતી. લોકસભાએ આ ખરડામાં સંખ્યાબંધ સુધારો કર્યા હતા, જ્યારે રાજ્યસભાએ માત્ર 2 જ સુધારા કરેલા છે. એટલે 1956નો જે કાયદો હતો વિષય પરનો પૂર્ણ કાયદો હતો. આ કાયદામાં ઘણા મહત્ત્વના ફેરફાર અને સુધારા કરવામાં, આમ છતાં સમયની સાથે તાલ મિલાવવા જતાં 1956ના કંપની ધારામાં પણ અમુક અપૂર્ણતા અને અમુક ખામીઓ જોવા મળી. ત્યારબાદ 1960નો સુધારો શાસ્ત્રી સમિતિની ભલામણો આધારે થયો. 1963ના સુધારાથી બેંક ઓફ કંપની લો એડમિનિસ્ટ્રેશન અને ટ્રિબ્યુનલની સ્થાપના થઈ. એવી રીતે જેમ જેમ સમય જતો ગયો તેમ આ કાયદાઓમાં જ્યાં જ્યાં જરૂરી લાગ્યો ત્યાં સુધારો કરવામાં આવ્યા. એવી રીતે 77, 85, 88, 91, 92, 94, 2000, 2005, 2006માં ઘણા બધા સંખ્યાબંધ સુધારાઓ કરવામાં આવ્યા. હવે છે કે ભાઈ કેન્દ્ર સરકારે 3 ઓગસ્ટ 2009ના રોજ સંસદના એક ખરડો રજૂ કર્યો અને ત્યારબાદ નાણાં મંત્રાલયની સ્થાયી સમિતિને મોકલવામાં આવી, જે પછીથી 31 ઓગસ્ટ 2010ના રોજ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો. સ્થાયી સમિતિના સૂચનોને લક્ષમાં લઈ તેની સમીક્ષાના અંતે ઓગસ્ટ 2013માં કે જે હમણાં છેલ્લે સુધારા કરવામાં આવ્યા, સંસદના બંને ગૃહો દ્વારા ભારતનો નવો કંપની ધારો 2013માં મંજૂર કરવામાં આવ્યો અને એને ફાઇનલ ગણવામાં આવ્યો કે જે લાસ્ટ જે કાયદા ઘડવામાં આવ્યા હતા એમાં જેટલી ક્ષતિ હતી, જેટલી અપૂર્ણતા હતી, જે બી માહિતી હતી, જરૂરી લાગે કે ભાઈ આમાં સુધારો કરવાનો છે, એ બધા સુધારા કરીને છેલ્લે 2013નો કાયદો ધારો મંજૂર કરવામાં આવ્યો. એમાં નામ, વિસ્તાર, અમર એટલે કલમ નંબર 1. આ કાયદો કંપનીનો કાયદો 2013 તરીકે ઓળખાશે. આ કાયદો સમગ્ર ભારતને લાગુ પડે છે. આ કાયદાનો તુરત જ અમલ કરવામાં આવે છે. આ કાયદાની અન્ય જોગવાઈઓ કેન્દ્ર સરકાર જાહેરનામાથી ગેજેટમાં જાહેર કરે તે તારીખથી અમલમાં આવશે. એટલે અત્યારે અમલ થઈ ગયો છે. 1956ના કંપની કાયદામાં કુલ 658 કલમો અને 15 પરિશિષ્ટ હતા. તેની સરખામણીમાં 2013ના કંપની ધારામાં કુલ 470 કલમ અને 7 પરિશિષ્ટો
નો સમાવેશ કરી ઓછી કલમો અને ઓછા પરિશિષ્ટ હોવા છતાં 2013નો કંપની ધારો વધુ અસરકારક બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એનું તમને એક કાયદાનું એક માળખું આપેલું છે કે ભાઈ 1956 અને 2013ના કાયદા વચ્ચે શું ડિફરન્સ છે. આમાં 1956ના કંપનીનો કાયદો છે એમાં 13 પાર્ટ છે, 13 વિભાગ છે. જ્યારે એ વિભાગ ઓછા કરીને ફક્ત 29 ચેપ્ટર છે એ 2013માં રાખવામાં આવેલા. જેમ આપણે અગાઉ કીધું એમ 1956માં 668 સેક્શન હતા અને ક્લોઝ હતા એના, જ્યારે નવા કંપની ધારામાં 470 સેક્શન અને ક્લોઝ છે. હવે સ્કેડ્યુલ્સ કે આમાં 15 સ્કેડ્યુલ રાખવામાં આવેલા 1956માં હતા, જ્યારે અત્યારે 2013માં 15માંથી ઘટાડી અને 7 સ્કેડ્યુલ રાખવામાં આવેલા છે. તો આજનો આપણે જે કંપનીનો વિકાસ છે એને રિલેટેડ ટોપિક અહીં કમ્પ્લીટ થાય છે. તો એના માટે થેન્ક યુ સ્ટુડન્ટ્સ.